મઠ્ઠા વગરના લાઈવ ઢોકળા બનાવવા માટે મેં 1 કપ ચોખા, અડધો કપ ચણાની દાળ અને અડધો કપ અડદની દાળ લઈને સરસ ધોઈ અને પલાળી રાખેલા. એમાં આપણે 1 કપ પૌવાને ધોઈ અને એડ કરી દઈશું અને 5 કલાક પલાળી રાખીશું. હવે એક મિક્સર જારમાં હવે મિશ્રણને લઈ એમાં થોડા મરચાં, લસણ, આદું એડ કરી અને 1 વાટકી દહીં એડ કરીને સરસ પીસી લઈશું. થોડું જોઈએ તો પાણી એડ કરવાનું. હવે બેટરમાં આપણે મીઠું અને તેલ એડ કરીશું, થોડી હિંગ એડ કરીશું, સરસ મિક્સ કરી લઈશું. પછી એમાં આપણે વેજીટેબલ એડ કરીશું. તો એમાં કોબી અને ગાજર એડ કરીશું. તમારે મનપસંદ વેજીટેબલ ઉમેરી શકાય. હવે એમાં આપણે થોડા લીલા ધાણા એડ કરીશું અને હળદર એડ કરી અને બેટરને સરસ મિક્સ કરી લઈશું. હવે એમાં થોડા સોડા એડ કરી ઉપર લીંબુ નીચોવી અને સરસ ફટાફટ એક સાઈડ મિક્સ કરી લઈશું. અને હવે આપણે એક પ્લેટમાં લઈ અને ઉપરથી થોડું લાલ મરચું ભભરાવીશું. પછી સ્ટીમરમાં સ્ટીમ થવા મૂકી દઈશું. 15 મિનિટ પછી ચેક કરીશું તો સરસ આપણા લાઈવ ઢોકળા તૈયાર છે.